તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણું આજે સામાન તમે જોઈ રહ્યા છો બધો, લેપટોપ કપડાં બપડા આ તે. તો આપણે વિચાર્યું છે કે ચલો કેદારનાથ 4 ધામ આપણે કમ્પ્લીટ કરીએ. તો એના માટે જઈ રહ્યા છે. તો આટલો સામાન જરૂરી હોય છે. આપણે કેદારનાથ કોઈ બી લોંગ ટ્રીપ મારી હોય તો આટલો સામાન જરૂરી હોય છે. 1 બાય 1 તમને બતાવું બેગમાં પેક કરતા. તો ચલો આપણે બેગ પેક કરી લઈએ શાંતિથી. તો આ જે પહેલું બોક્સ છે એ છે આપણા ડ્રોનનું. તો ફટાફટ પહેલાં જે આપણું આ મોટું બેગ દેખાય છે એમાં બધો સામાન મૂકવાનો છે ઇલેક્ટ્રિકનો, તો એમાં મૂકી દઈએ. આ ડ્રોન પેક ફટાફટ કરી ને પહેલાં મૂકી દઈએ. આપણે બોક્સમાં ડ્રોન બી કમ્પ્લીટ સાચવીને રાખવું પડે, બાકી આપણા તો હેલ લાગી જાય. આપણું ડ્રોન પ્રોપરલી પેક થઈ ગયું છે. બેગ લઈને હવે બેગમાં ધીમે રહીને ભેગું કરીએ બધું, તો ફટાફટ મજા આવે જરા. ડ્રોન આપણે આ સાઈડ પર મૂકી દઈએ છીએ. હવે બીજું એક કરીને સામાન મૂકીએ આપણે. આ આપણો કેમેરો છે જે R6 છે. આપણો 35mm સિગ્મા લેન્સ છે. હાલાંકि આ બધી વસ્તુ જરૂર તો નહીં હોતી, પણ આપણી પાસે છે બધું, તો કેવું વાપરી લઈએ. હવે આપણે લઈ જઈએ બધું ધમધોકાળ. વચ્ચે બધું નડ્યા બહુ કરે યાર. હવે એક ગોપરો આપણો મૂકી દઈએ. બીજો 2 ગોપરો હતા આપણી પાસે. આ કેમેરાનું ચાર્જર કેબલ બધું હમેટી લઈએ. આપણી પાસે ઇન્સ્ટા 360 બી છે, તો આ ઇન્સ્ટા 360 આપણે પેક કરીને એ બી મૂકી દઈએ. આ છે ને સ્પેશિયલ ચાર્જિંગ કેબલ બનાવે, કારણ કે આપણી પાસે કેમેરો છે, ગોપરો છે, આ બધું છે. તો ચાર્જિંગ કરવા તો જોશે ને. હોટલમાં 1 કે 2 પ્લગ હોય, તો આપણે આ 5 પ્લગવાળો વાયર બનાવી લીધો છે. ને કોઈ બી તમે ટ્રીપ પર જાઓ લોંગ, તો એક વાયર લઈને જવાનું, તો ચાર્જિંગ કરવાની તકલીફ ના પડે આપણને. ને એક્સ્ટ્રા કાર્ડ બી લીધા છે. ગોપરો હતું, ઇન્સ્ટા 360 હતું, એક કાર્ડ એક્સ્ટ્રા લઈ લીધા છે. આમ તો વાંધો આવે એવું નહીં. લેપટોપ છે આપણી પાસે, એ ચાર્જિંગ તો થઈ જ જાય ધમાસાન, પણ તો બી બધો સામાન લઈ લીધો છે. એક મોબાઈલ બી લીધો છે આપણે એક્સ્ટ્રા પાછો, એ તો કહેવાનું જ રહી ગયું. આ લેપટોપ બી આપણે મૂકી દઈએ ધીમે રહીને. ચલો તો હવે ઇલેક્ટ્રિક સામાન બધો પેક થઈ ગયો છે. હવે આ આપણી સાઈડ બેગ છે એ પેક કરીએ ધમધોકાળ. આમ તો વોટરપ્રૂફ વાળી જ છે આપણી બેગ, પણ તો બી એવી કોથળીઓ રાખી છે એક્સ્ટ્રા, કારણ કે કેદારનાથ બાજુ વરસાદનો બાપુ સજ્જે ભરોસો હોતો નહીં. તો હવે આ ધીમે રહીને ખોલીને ફટાફટ પેક કરી દઈએ આપણે સામાન આપણો. આપણે એક જોડી કપડાં કાલ જઈશું તાર પહેરવા બી જોશે ને પાછા, એટલે એ સાઈડ પર કાઢી નાખ્યા. એટલે આપણે આ થઈ ગઈ એક જોડી. આપણે 7 જેવી ટી-શર્ટ લીધી છે અને 4-5 પેન્ટ લીધા છે. આટલું તો ઇનફ છે અમારી. જોવો ને કે આપણે નીકળીશું ને એટલે 15 દિવસ તો ખરા જ આપણા, કારણ કે આપણે 4 ધામ પતાવવાનું છે. ટી-શર્ટોને મૂકીને પછી એમની અંદર આ પેન્ટ મૂકી દઈએ છીએ, એટલે કપડાનું આખું અલગ જ થઈ જાય, ટેન્શન ના રહે કશું. 1 બાય 1 બધું જ કપડાનો સામાન અંદર આવી જાય એક જ એમાં. હા, થર્મલ બી લઈ લેવું પડશે. થર્મલ બી આમ ઠંડી બંડી લાગે કંઈક ધમાસાન તો જરૂર પડે ને બાપુ. થર્મલ બી લઈ જ લીધું છે, કદાચ ઠંડી વધારે લાગે તો કઈ જવું. એટલે બેગ પેક થઈ ગયું છે. હવે એને વારીને બંધ કરી દઈએ કમ્પ્લીટ આપણે. રૂમાલ ને બીજા 2 જોડી કપડાં બી લીધા કેદારનાથ પહેરવા માટે સ્પેશિયલ મહાકાલવાળા. બધું આમાં આવી ગયું છે. હવે આ બેગ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે થોડો ઘણો સામાન છે એ મૂકવાનું છે. હવે આપણું આ બધું મૂકી દઈએ. ફેસવોશ બેસવોશ જગ્યા સેટ કરીને. આ બધું બી જોઈએ ને, 15 દિવસ આટલું જઈએ જ આપણે બાપુ. એટલે ફેસવોશ બેસવોશ સ્પ્રે બધું ધમધોકાળ લઈ જ લીધું છે બાપુ. ગોઠવાનું નહીં બાકી 15 દિવસ ધમધોકાળ મૂકી દઈએ. હવે આ બેગ બી બંધ કરી દઈએ. હવે આ બધો વધેલો સામાનનું કંઈકનું કંઈક જુગાડ કરવો પડશે બાપુ. આ તો યાર અઘરું થઈ ગયું. 2 બેગ ફૂલ થઈ ગયા, પેલું ઇલેક્ટ્રિક વાળું બી બેગ ફૂલ થઈ ગયું. આ બધો વધેલો નાસ્તો હવે એક કોથળીમાં પેક કરીએ. નાસ્તાનો જે સામાન છે આપણો, કાજુ બદામ દ્રાક્ષ ને એ બધું બી લીધું છે આપણે. હા બાપુ,
ધમ્માસાન ઠોકી જ લેવાનું પછી. આ બધું જુઓ ને તો જો મેડિકલ કીટ આખી મારી બાકી રહી ગઈ છે. એ બી આપણે થોડું લઈ લીધું. દવા દારૂ તો જોવે ક્યાં જોવે યાર, રસ્તામાં ગહે બહે જઈએ તો આપણે ચપ્પલ બી આવું કોથરીમ ખરીને પેલી જગ્યા બતાવી દઈએ ને તે મેં રેન મેલ દઈએ. હવે તો હવે રહ્યો આપણે ટૂલ કિટનો સામાન. તો ટૂલ કિટનો સામાન બી મૂકી દઈએ. પોના પક્કડ લીધા છે, આ છે, એલનકી લીધી છે, થોડું ઘણું મેં બી લીધું છે. અને મારી જોડે બીજા એક ભાઈ આવવાના છે આપણે, અક્ષયભાઈ ગાયકવાડ. એમની પાસે બી ટૂલ કિટ છે એટલે એમને બી ટૂલ કિટ લીધી છે. અને એક કેવું ઇમરજન્સી વાળું આ ડેટોલ લીધું છે, 2 પાટા લીધા છે, દુખાવાની તાવની ને એ બધી ગોળીઓ બી લઈ લીધી છે. બધા ધ્યાન રાખજો. એવી કંઈ જાઓ તમે બહાર તો એ બધી દવા લઈને જજો. રસ્તાનો કોઈ ભરોસો ના હોય, ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ જાય. થોડું ઘણું ધ્યાન રાખી લેવું બાકી. તો ફાઇનલી આપણો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. આ જો આ 2 બેગ છે ને, આપણે સાઈડ બેગ કાલ ભરી દઈએ આવી રીતે પેક કરી છે. હવે આ 2 પટ્ટા બી મારવાના છે. બીજું બધું તો વિડીયો લીધો તો પણ ખબર નહીં કઈ ગયો. આ 2 પટ્ટા મારી દઈએ આપણે એટલે આપણું કામ થઈ જાય. બેગ આ ફિટ થઈ જાય કમ્પ્લીટ. તો ચલો ફટાફટ હું બેગ ફિટ કરી લો ને બાપુ. તો ફાઇનલ લુક જો આપણી ગાડીનો કંઈક હવો આવે છે. ફૂલ પેલી બેગ બી લગાવી દીધી છે, 2 સાઈડ બેગ બી લગાવી દીધી છે, ઇલેક્ટ્રિક સામાનની બેગ બી લગાવી દીધી છે, અને ઉપર એક ટેન્ટ અને એ બી લગાવી દીધું છે. ઇન કેસ ઓફ ટાઈમ કંઈ પ્રોબ્લેમ થાય તો ટેન્ટ લઈને જવાય, સૂઈ જવાય ટેન્ટમાં. એટલા માટે ટેન્ટ બી લીધો છે આપણે. તો ચલીએ મળીએ બીજા બ્લોગમાં કેદારનાથ જતી ઘડીએ.